કેમ છો? બધા મજામાં છો? ચાલો હું તમને એવા મંદિરના આજે દર્શન કરાવું છું કે ત્યાં ગાડી પાણી ચડે છે. હા, અહીં ગાડી પાણી ચડાવવામાં આવે છે. જોઈ લો, આ પાણીના બોટલે અહીં ગાડી ઢગલા પડ્યા છે. એવા તો કેટલા ઢગલા પડેલા છે આજુબાજુમાં. હવે આની કહાની એવી છે કે જ્યારે 3 જણ અહીં ગાડી એક્સિડન્ટથી મૃત્યુ પામ્યા હતા. હવે એ મૃત્યુ એટલા માટે પામ્યા કે એમને પાણી નહોતું મળ્યું હતું. એ પાણી ન મળવાથી એ લોકો અહીં ગાડી મૃત્યુ પામ્યા હતા. ને પછી એ લોકો સમય જતાં ગોગા મહારાજ તરીકે પૂંજાયા. એટલે જે પણ આવે છે તે અહીં બોટલો લઈને પાણી લઈને આવે છે અને પાણી ચડાવી ને પછી અહીં ગાડી દર્શન કરે છે. એટલે પછી એવી જોઈ લો, એવી નાની કમથી ડેરી છે બનાવી છે ને અહીં ગાડી ગોગા મહારાજનો અહીં ગાડી ફોટો અંદર મૂક્યો છે. પછી અમે પણ પાણી લઈ લીધી, એક બોટલને પાણી ચડાવ્યું અને અમે પણ પ્રાર્થના કરી દીધી. ના જોઈ લો, એટલું બધું બોટલ છે અહીં ગાડી. પછી અમારા ફેમિલીએ પણ દર્શન કરી લીધા અને એમને મને પાણી ચડાવી એમને પણ દર્શન કરી લીધા. આ જોઈ લો, આ કેટલું બધું પાણીની બોટલ છે. જે પણ વ્યક્તિ આવે છે અહીં ગાડી પાણી ચડાવીને એમની મનોકામના પૂર્ણ થાય છે. હા, એ તમે દૂર જોવો એટલું લગીને જેટલું નજર પહોંચે એટલું તમને પાણીની બોટલ દેખાય છે. વારાફરતી મારા પરિવારે પાણી ચડાવીને દર્શન કર્યા છે. હા, લીમડા નીચે એવી નાની ગમતી ડેરી છે ગોગા મહારાજની. જોઈ લો આ બોટલ પાણીના. હા, તમે પણ ના ભાઈ એવી સારી એવી સેવા આપે છે. હા, પ્રસાદી તરીકે શરબત પીવડાવે છે. મસ્ત મજાનું ઠંડુ શરબત પીવડાવે છે પ્રસાદી તરીકે. ભાઈની સેવા એવી સારી છે. ભાઈ સેવા સારી આપી રહ્યા હતા. ભાઈનો ખૂબ ખૂબ આભાર. ને જોઈ લો.